भाई 2-3 दिन से इचिंग की बहुत प्रॉब्लम हो रही है, कोई अच्छी सी क्रीम है तो दो। ये क्रीम ले जाइए, 2-in-1 क्रीम है, एंटी फंगल एंटी एलर्जी क्रीम है, इससे पक्का आराम हो जाएगा। काम करेगी ना? पक्का काम करेगी। बस इसे 3 दिन तक सुबह शाम लगा लो, आराम हो जाएगा। कितने पैसे? 50 रुपीज। ये लीजिए, थैंक यू। क्या दवाई दी आप मेरे को उस दिन? 2-3 दिन आपने कहा लगाओ, मैं लगाया, अब देखो पूरा स्प्रेड हो गया। अब 2-4 दिन का राहत मिला और अब देखो फिर से पूरा और स्प्रेड हो गया और खुजली बढ़ गया मेरा। उसको आप छोड़ दो, मैं आपको एक दूसरी क्रीम देता हूँ। एक नया जबरदस्त क्रीम मार्केट में आया है, 3-in-1 कॉम्बो। अब ये क्रीम ट्राई करो, ये एंटी फंगल एंटी एलर्जी एंटी बैक्टीरियल मिक्स फार्मूला है, इससे पक्का आराम हो जाएगा। आजकल मार्केट में यही चल रहा है। अब इससे तो ठीक हो जाएगा ना? पक्का काम करेगा, इससे आराम हो जाएगा। अब इसके कितने? 100 रुपीज, 100 रुपए। 100 रुपए? ये लो। આવી મેજિક ક્રીમ્સમાં સ્ટીરોઇડ હોય છે. સ્ટીરોઇડ તમારી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી ઘટાડે છે. એટલે કે જે ઇમ્યુનિટી ઇન્ફેક્શન સામે લડી રહી હતી અને તે લડતના લક્ષણો ખંજવાળ અને લાલ ચકામાં હતા તે લક્ષણો જતા રહેશે. એટલે તમને લાગશે કે દાદર મટી ગઈ. પણ આ સ્કિનની ઇમ્યુનિટી ઘટવાના કારણે ઇન્ફેક્શન અંદરથી વધુ ફેલાશે. જેવી ક્રીમ બંધ કરશો એટલે ઇન્ફેક્શન તરત જ વધેલું દેખાશે અને ખંજવાળ પણ સ્ટાર્ટ થઈ જશે. આવી ક્રીમથી દાદર વધુને વધુ સ્ટ્રોંગ બનતી જાય છે, જેથી દર વખતે દવાનો પાવર અને કોર્સનો સમય વધતો જાય છે. દાદર તો ફરી આવે જ છે, સાથે સાથે અન્ય સાઇડ ઇફેક્ટ જેમ કે સ્ટ્રેચ માર્ક્સ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ થાય છે અને ઘણી વખત સ્કિનને પરમનન્ટ ડેમેજ પણ કરે છે. દાદરની ટ્રીટમેન્ટનો કોઈ શોર્ટકટ નથી. સ્ટીરોઇડ વગરની દવાથી ટાઈમ લાગશે પણ દાદર મળશે. હવે તમને મનમાં એક સવાલ થશે કે ક્રીમમાં સ્ટીરોઇડ છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું? ફ્રેન્ડ્સ, સ્ટીરોઇડ બહુ બધા પ્રકારના હોય છે, એટલે મેં એક લિસ્ટ બનાવ્યું છે જે તમને ઉપયોગી થશે. લિસ્ટ મેળવવા માટે LIST લખીને કોમેન્ટ કરો.